નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. સફળતાની સીડીનું પહેલું પગથિયું પોતાના સપના પર વિશ્વાસ કરવો છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 4 ડિસેમ્બર 2024, 4/12/24. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્ર પક્ષની આજે ત્રીજ છે. આજે છે માગસર સુદ ત્રીજ. નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ ગંડ આવે છે. બપોરે 1:55 સુધી છે, ત્યારબાદ ગરનો પ્રારંભ થશે. કરણ વણીજ આવે છે. અને આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુરાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુરાશિને લક્ષમાં લેવાની રહેશે. તેની વિશેષની વાત કરીએ તો આજે છે વિનાયક ચતુર્થી. સુદ પક્ષ એટલે શુક્લ પક્ષમાં જે ચોથ આવે છે ચતુર્થી, તેને વિનાયક ચતુર્થી કહેવાય છે. ભગવાન ગણેશ એ ચતુર્થીના દેવતા ગણાય છે. તો આજે ગણેશ ઉપાસના એ ખૂબ જ લાભદાયી અને ફળદાયી રહેશે. હા, આજે દગ્ધ યોગ પણ છે, જે સૂર્યોદયથી શરૂ થશે અને બપોરે 1:11 સુધી રહેવાનો છે. મોડી રાત્રે 1:04 વિષ્ટિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ તે છે અગ્નિ તત્વની. વાસ્તુશાસ્ત્ર બતાવે છે કે તમારા ભવનમાં, મકાનમાં જે પણ જગ્યાએ બાંધકામ કર્યું છે ત્યાં વાસ્તુમાં તત્વોનું સંતુલન ખૂબ જરૂરી છે. અને તત્વો જ્યાં જરૂર હોય તે પ્રમાણે હોવા જરૂરી છે. તો અગ્નિ તત્વની વાત કરીએ. અગ્નિ તત્વ જે છે તે ખૂબ અગત્યનું તત્વ છે. તમારે જીવનમાં ઉત્સાહ જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ અને પ્રગતિ કરવી હોય તો તમારા ઘરમાં અગ્નિ તત્વ છે તે સંતુલિત હોવું જોઈએ. અગ્નિ તત્વ જો બગડે, દોષ ઉત્પન્ન થાય તો તેનાથી આર્થિક અસંતુલન પણ થતું હોય છે. તમારી જે રોકડ કેશ લિક્વિડિટી જે કહેવાય છે તેમાં અસર કરે છે અને રોગો પણ ઉત્પન્ન થવાની સંભાવના દેખાય છે. જો અગ્નિ તત્વની વાસ્તુ પ્રમાણે દિશાઓની જો વાત કરવામાં આવે તો પૂર્વથી શરૂ થઈને દક્ષિણ સુધીનો ભાગ જે છે તે અગ્નિ તત્વનો ગણાય છે. ખાસ કરીને જેને આપણે પૂર્વ દક્ષિણ સાઉથ ઇસ્ટને કહીએ છીએ, જે છે અગ્નિ દિશા, અગ્નિ કોણ. જુઓ, આપણા જે ઋષિ મુનિઓ જે છે તે કેટલા જાણકાર અને વિદ્વાન હતા કે તેમને ખબર હતી કે આ જગ્યાએ અગ્નિ તત્વ છે, માટે તેમણે અગ્નિ તત્વમાં અગ્નિ દિશા નામ આપી દીધી. આમ તો એક ખૂણો ગણાતો હોય છે, જ્યારે હજી પણ વિદેશના લોકોને એ વસ્તુની ખબર નથી પડતી, માટે એ લોકોએ સાઉથ અને ઈસ્ટની વચ્ચે એટલે સાઉથ ઈસ્ટ આપ્યું છે. આ આપણા આર્થદ્રષ્ટા છે. અગ્નિ ખૂણો જો વ્યવસ્થિત હોય, જ્યાં જો બેલેન્સ હોય તો તે ખૂબ ફળદાયી નીવડે છે. અને એટલા માટે જ શાસ્ત્રોમાં બતાવ્યું છે કે ભાઈ અગ્નિ દિશામાં જો રસોડું હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે હરીશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 27/8/1961. જન્મ સમય શું છે? રાત્રે 11:24. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન છે, હું છેલ્લા 40 વર્ષથી ધંધો કરું છું. જી હેલો. જી જી. છેલ્લા 40 વર્ષથી ધંધો કરું છું. એમાં હવે છેલ્લા 1-2 વર્ષથી થોડી મંદી આવી ગઈ છે અને મને એક નોકરીની શોધ બની છે. હું ધંધો ચાલુ રાખું, કોઈ સારી નોકરી મળે એમાં હું થોડી. જી, શાનો ધંધો કરો છો ભાઈ? અનાજ કરિયાણા. અચ્છા, એટલે તમારે દુકાન છે કે ટ્રેડિંગ છે? દુકાન છે. હાજી સર, ચાલો જોઈ લઈએ આપણે કે
વિગત છે તમારી મળી રહી છે કુંડળીની તે શું છે? વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી જે છે એ શુક્ર ગણાય છે. શુક્ર જે છે ત્રીજા સ્થાનમાં કર્ક રાશિમાં છે. કર્મસ્થાનનો અધિપતિ એ શનિ છે, જે ગુરુ સાથે છે, ભાગ્યસ્થાનમાં છે. અત્યારે હાલ તમારી જે રાશિ જે આવી રહી છે તે છે મીન રાશિ છે. મીન રાશિને હાલ 7.5 ચાલે છે અને મેં આપને કહ્યું એટલે છેલ્લા 1-2 વર્ષથી આપે કહું તે લગભગ 2 વર્ષ ઉપરથી જ આ વસ્તુ ચાલી રહી છે અને હજી તો બીજા 4-5 વર્ષ રહેશે. પણ ધીરજથી શનિના ઉપાય કરશો તો આપને લાભ ચાલુ રહેશે. 3 ઉપાય કરવાની આપણે ખાસ જરૂર છે, બરાબર. સૌથી પહેલી જો વાત કરવામાં આવે તો થોડીક ધીરજ રાખજો, ઉતાવળ ના કરતા. બીજો ઉપાયમાં એ છે કે આપણી કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ છે, તેનો ઉપાય કરાવો. વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી તેનું શાંતિ વિધાન કરાવો. અને સૌથી અગત્યનું છે તમે 7.5ના ઉપાય કરો. શનિવારે સંધ્યાકાળના સમયે શનિની વસ્તુઓના દાન કરો. હનુમાનજી મંદિરે સાંજે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરશો. હનુમાન ચાલીસા દરરોજ કરો, સવાર સાંજ કરો. અને તમારી ઘર છે જે ત્યાં અને તમારું જે દુકાન છે ત્યાં તમે ધૂપ કરો અને ત્યાં ગણપતિ દાદાને બને તેટલી પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. આપણી સાથે દર્શક મિત્ર ધર્મિષ્ઠાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હા, મેં પહેલા મારી દીકરી વિશે પ્રશ્ન પૂછેલો ને, તો તમે કીધું તો તમે જે ઉપાય કરશો એ પ્રમાણે પાછી આવવાના યોગરૂપ એ જતી રહી ને ખોટી જગ્યાએ, તો એ કાલે મને સામેથી એને મને ફોન કર્યો અને તમે જે ઉપાય બતાવ્યા એ તો હું નિત્યક્રમ કરું છું. હાજી. પણ એને કાલે ફોન કરી મારી જોડે વાતચીત કરી પણ એમ કહે છે હું નહીં આવું એવું કહે છે મારે. તો એને શું આગળ કોઈ ધર્મિષ્ઠાબેન, આપની જન્મ તારીખ જણાવો. એમની વિગત આપશો. હા, 11/11/2005. જન્મ સમય શું છે? જન્મ સમયે સવારે 7 વાગ્યાની આસપાસ. જન્મ સ્થળ જણાવો. અને જન્મ સ્થળ ઊંઝા. જી, પ્રશ્ન જણાવો. 1 મિનિટ. હા, વર્ષ ફરી કહેશો. વર્ષ 2005. 2007. 2005. સંભળાતું નથી, બરાબર. હાજી, ઓકે. જુઓ, પહેલી વાત તો એ છે કે જે ઉપાય તમને જે કયા છે તે તમે ચાલુ રાખજો, પ્રાર્થના ચાલુ રાખજો. જુઓ, એક વસ્તુ છે કે ઘણીવાર એમ કહેવાય ને, પેલું આપણે દેશી વાત કરીએ તો ભાઈ કોઈ કૂવો પહેલાંના જમાનામાં ખોદતા હતા તો ભાઈ એવું હતું કે ભાઈ ખોદો, થોડું ખોદતા રહો, તમારે પાણી આવી જશે એમ. ભાઈ તમે થોડો ખોદ્યો, 100-200 ફૂટને પાણી ના આવ્યું એટલે પછી ખોદવાનું બંધ કરો, બરાબર છે. અને બીજો બાજુમાં બીજો ખેતરવાળો હોય વ્યક્તિ, એને ખોદવાનું ચાલુ રાખ્યું અને 250 ફૂટે પાણી આવે, એના જેવી વસ્તુ છે. એટલે પ્રયત્ન કર્યો અને ક્યાંક તમને આ એક હકારાત્મક પોઝિટિવ ફળ મળી રહ્યું છે. વાત થઈ છે તે જે ઉપાય કીધા છે તમે એ ખૂબ શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાથી ચાલુ રાખો. એ શું કહેવાય, તમારા માટે ખૂબ અગત્યનું છે. અને જો વિશેષમાં તમે કરી શકતા હો તો સોમવારના દિવસે ખાસ મહાદેવજીના મંદિરે જઈ ત્યાં ભગવાનને દૂધ ચડાવો. બને તેટલા ઓમ નમઃ શિવાયનો જપ કરો અને પ્રાર્થના કરો કે એને સદબુદ્ધિ આવે, એનો વિવેક જાગૃત થાય અને એના જીવનમાં જે સારું છે તે નિર્ણય લઈ શકે. જી, આપણી સાથે રીતેશભાઈ જોડાઈ ગયા છે. રીતેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 29/3/75. જન્મ સમય શું છે? સવારે 5:25. જન્મ સ્થળ જણાવો. સુરત. જી, પ્રશ્ન જણાવો આપનો. મને ધંધો કરું છું, ધંધામાં થોડા પૈસા હમણાં ફસાયેલા છે. જે બિઝનેસ તરીકે એમના આધારે પછી અહીંયા કોઈ ધંધો ચાલુ કરીએ પછી વિદેશ જઈએ એ પૂછવાનું હતું. શાનો ધંધો કરો છો ભાઈ? મારે એટલે ટ્રેડિંગનો ધંધો હતો, ડિસ્ટ્રીબ્યુટર હતો, તેમાં જે ફસાયેલા છે પૈસા મારા. અચ્છા, અત્યારે શું કરો છો? હમણાં હાલમાં તો કંઈ જ નથી કરતો. હા. મારે નવું કંઈ ચાલુ કરવાનું વિચારું છું. સારું. હા, જોઈ લે ભાઈ. જો, આ જ વસ્તુ સમજવાની છે જીવનમાં, કારણ કે ખૂબ અગત્યનું આ જીવનમાં પ્રશ્નો હોય છે, સમજવાના હોય છે કે આમ તો જે કાર્ય કરતા હોય, આજુબાજુમાં મિત્ર વર્તુળ હોય, સગા સંબંધીઓ કરતા હોય એટલે આપણે કરવાનું હોય, સારી વસ્તુ છે, કારણ કે એ લોકોનો સહકાર અને માર્ગદર્શન મળતું હોય છે. પણ ઘણીવાર આપણે ખોટા સમય શરૂ કરીએ, ખોટી જગ્યાએ,
હું કહું છું આપને કે આપે જે જગ્યાએ કાર્ય શરૂ કર્યું તેનું વાસ્તુ ચેક કરાવ્યું હતું, બહુ જ અગત્યનું છે. એમાં ખાસ કરીને કાર્યસ્થળ, કોમર્શિયલ, ધંધાકીય જગ્યાઓ પર તો ખાસ વાસ્તુ ખૂબ જ અસરકારક જોવા મળે છે. તો વાસ્તુ પ્રમાણે આયોજન કરો, બેસવાની જગ્યા, તમારું જો માલ ગોઠવાની જગ્યા, તમારું ફેસિંગ છે, પાણી છે, તમારી પૂજા છે, આ બધી વસ્તુઓ સમજીને કરવાની જરૂર છે. બીજું કે તમે જે શરૂ કર્યું એ મુહૂર્ત યોગ્ય હતું કે નહીં તે પણ બહુ અગત્યની વસ્તુ છે ભાઈ. હા, આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે કુંડી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડી આવે છે. લગ્નમાં જ બુધ મહારાજ છે એટલે લગ્નના સ્વામી છે, એટલે તમે ટ્રેડિંગના કામમાં સફળ થઈ શકો તેમ છો. પણ હાલ અત્યારે મંગળની દશા ચાલી રહી છે. મંગળ જે છે એ તમારા માટે 8મા સ્થાનનો સ્વામી છે, પીડા આપી શકે તેવું છે. સ્વાસ્થ્યથી ધ્યાન રાખજો, તમારું સ્ટ્રેસ તમારા પર અસર ના કરે, બરાબર છે. અને હા, હજી પણ તકલીફો થોડી રહે તેવું છે, માટે રિસ્ક ન લેતા. કારણ કે તમારા ધનસ્થાનમાં જુઓ કેમ આ પ્રોબ્લેમ થયો તેનું એક્ઝેક્ટ જે કારણ છે તે છે કે તમારું ધનસ્થાન છે તેમાં સૂર્ય અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે. એક તો સૂર્ય આપનો નીચનો છે અને ઉપરથી ગ્રહણ દોષ થયેલો છે, એટલે ધનસ્થાનમાં તમને તકલીફ પડે જ, બીજાના વિશ્વાસે રહેવાય નહીં. પૈસા આવતા તકલીફ પડશે તમને. એટલે પહેલી વસ્તુ એ કે તમે તમારે જે કુળદેવીને જ પ્રાર્થના કરો. શુક્રવારના દિવસે ખાસ સાંજના સમયમાં લક્ષ્મીજીની ઉપાસના કરો, ઘરમાં શ્રીયંત્ર રાખો અને શ્રી સૂક્તનો પાઠ કરો. શ્રીયંત્ર જે છે તે પ્રતિષ્ઠા કરાવીને લેજો. એમાં જે દીક્ષિત હોય શ્રી વિદ્યાના તેની પાસેથી કરાવીને લેવું જરૂરી છે. સૂર્ય રાહુનો ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે આર્થિક સંતોષ થાય કોઈ ને કોઈ રીતે તેવું બની શકે, પણ ઘરેલું તકરારનું કારણ બની શકે એવું છે. ઘરમાં થોડુંક તમારે બાજી સંભાળવી પડશે. થોડા રિલેક્સ રહેવા પ્રયત્ન કરજો. મનોરંજનથી આજે તમારો માનસિક થાક દૂર થશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે પૈસાની આવક સુનિશ્ચિત થાય તેવું કંઈ બની શકે, એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કંઈક થઈ શકે તેવું બને. આજે ભાવિ યોજનાઓ પર ખર્ચ થાય, એટલે ભવિષ્ય માટે કંઈક ઇન્વેસ્ટમેન્ટ થાય, સેવિંગ થાય અથવા કંઈક એક્સપેન્સ થાય તેવું બની શકે. થોડોક ધાર્મિક કાર્યમાં પણ આજે સમય પસાર થઈ શકે તેમ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, આપના માટે ખાસ આજે લાભની સ્થિતિ જે છે તે થોડુંક ધ્યાન રાખજો. લાંબી ચાલવાની નથી, માટે અત્યારે જે હાથ પર છે તેનો ઉપયોગ કરી લેજો. આજે આનંદના માધ્યમો પર વધુ ખર્ચ કરવામાં આવે, કોઈ સારી વસ્તુ લાવવાનું પ્લાનિંગ પણ થઈ શકે એવું છે. ગ્રહો સારી વાત એ બતાવે છે કે પરિવારમાં આજે સુખ અને શાંતિ રહી શકશે. જી તો હર્ષિતભાઈ, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજે ધ્યાન રાખજો, ધંધામાં કોઈ નવા કરાર થઈ શકે તેવો દિવસ છે. કાર્ય બાબતે ફોકસ રાખજો. કોઈ જૂના કામોથી ફાયદો થાય, એટલે એ બાબતે ફોકસ અને કોમ્યુનિકેશન કરજો. આજે સારા સમાચાર મળ્યા બાદ હૃદય પ્રસન્ન થાય તેવું પણ બની શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે બ અને ટ. થોડુંક આજે મન ગુસ્સાળું થશે, કારણ કે તમે જે અપેક્ષા રાખો છો, ઈચ્છા રાખો છો તે પ્રમાણે કોઈ કાર્ય થાય નહીં, એટલે આ વાતનું ધ્યાન રાખવું પડશે. હા, અગાઉ કોઈ રોકાણ કર્યું હશે, ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ્સ કર્યું હશે, તેનો લાભ મળવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ આજે ખાસ સાવચેત રહેવાનું છે, ધ્યાન રાખવાનું છે, એકાગ્રતા રાખજો, નહીં તો માનસિક મૂંઝવણના યોગ બની રહ્યા છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. એ આપણા માટે ખાસ થોડુંક ધ્યાન રાખવું પડશે કે મનસ્વી વલણને કારણે નુકસાની ઉઠાવવી પડે, એટલે બને ત્યાં સુધી પોતાનું ધાર્યું કરવાની વૃત્તિ આજે થોડીક છોડવી પડશે. વિચારોમાં બાંધછોડ કરજો, નહીં તો પછી આજે એવું પણ બને કે આર્થિક બાબતે મુશ્કેલીઓ પણ સર્જાય અને કૌટુંબિક ક્ષેત્રે પણ પડકાર વધવા જઈ રહ્યા છે. જી દર્શક મિત્ર ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે. ગિરીશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 4/1/1996. 4/1/1996. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6:55. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે દાહોદ. પ્રશ્ન જણાવો આપનો.
આ મારા પુત્રના મેરેજ માટે પૂછવાનું છે. એના મેરેજ નો યોગ ક્યારે થશે? જી શું કરે છે આપનો દીકરો? ઓકે, સારું, ચાલો જોઈ લઈએ આપણે. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, ધનુ લગ્નની કુંડળી આવી રહી છે અને જે રાશિ આવી રહી છે તે વૃષભ રાશિ છે. થોડોક અત્યારે મધ્યમ યોગ ચાલુ છે, પણ થોડી રાહ જોજો. તો તમે 6-8 મહિનાથી બાદ તમને ખૂબ સારો યોગ શરૂ થઈ રહ્યો છે. સમજો કે એપ્રિલ મહિના 2025થી સારો યોગ શરૂ થઈ રહ્યો છે, જે લગભગ 1 વર્ષ જેવો ચાલવાનો છે. એટલે પાત્ર સારું મળશે, વિશેષ ચિંતાનું કારણ છે નહીં. હા, બીજી વાત એ છે કે આ કુંડળીમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી. એટલે એ પ્રમાણે તમારે પાત્ર પસંદગી કરજો. અને સૌથી અગત્યની વાત છે કે તમારા જે કુળદેવી છે તેને નિયમિત પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે રાજેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. રાજેશભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો. રાજેશભાઈ, આપનો અવાજ ક્લિયર નથી. ટીવી નો વોલ્યુમ ઓછો કરજો અને જન્મ તારીખ જણાવો. 11/1962. આપનો ટીવી નો વોલ્યુમ ઓછો કરજો અને ફરીવાર જન્મ તારીખ જણાવો. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે છૂટક વ્યવસાયથી ફાયદો થાય, એટલે છૂટક કામકાજ થતું હોય તે સારું રહેવાનું છે. આર્થિક લાભમાં થોડો વિલંબ સર્જાશે અને તેના કારણે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે, માટે થોડુંક પ્લાનિંગ આવશ્યક રહેશે. સાંજનો સમય એ થોડોક વધારે વ્યસ્ત આજે રહી શકશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે વ્યસ્તતામાં વધારો રહેશે, એટલે આજનો દિવસ તમારો ખૂબ બિઝી રહેવાનો છે, માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રાયોરિટી પ્રમાણે કામનું પ્લાનિંગ કરી લેજો. આવક આજે મધ્યમ રહેવા જઈ રહી છે. ઉતાવળમાં થોડું ધ્યાન રાખવું પડશે. ઉતાવળ કરશો તો આજે થોડી ભૂલ થવાની સંભાવના છે, માટે જેમ કહ્યું તેમ આયોજનથી કામ કરવું એ સારું રહેશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. તમારી ઉદારતાનો અન્ય લોકો ફાયદો ઉઠાવી શકે છે. હા, કોઈ જરૂરિયાતવાળું હોય મદદ કરો, સારી વસ્તુ છે, પણ થોડું ધ્યાન રાખજો કે તેનો ગેરઉપયોગ ન થાય. સાવધાનીથી કામ કરવું આજના દિવસે આવશ્યક રહેશે. હા, માંગલિક કાર્યો પાછળ પણ આજે ખર્ચ થઈ શકે તેમ છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે મહેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 24/9/1966. જી, જન્મ સમય શું છે? જન્મ સવારના 6:05. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અંકલેશ્વર, જી માટીએલ ગામ, અંકલેશ્વર તાલુકા. જી, પ્રશ્ન જણાવો આપનો. એમાં નાણાં બહુ ફસાયેલા છે. નાણાં ફસાયેલા છે. કઈ બાબતે ફસાયેલા છે ભાઈ? ઇલેક્ટ્રિક કામના. કામકાજમાં ફસાયેલા છે, એટલે ઉઘરાણી બાકી છે એવું છે એમ? હા. ઓકે. પેમેન્ટના કામ છે, કોન્ટ્રાક્ટના કામ છે? ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટ. હા, સારું. સમજવું જરૂરી છે ભાઈ કે આ કાર્ય છે. જો સૌથી પહેલી વાત કે જ્યારે ધંધામાં તકલીફ આવે ત્યારે તમારું વાસ્તુ ચેક કરાવો, ઘરનું વાસ્તુ તો જગ્યાનું વાસ્તુ કરાવો, અને કોઈ શાસ્ત્રના જાણકાર વ્યક્તિ પાસે કરાવો. એ ખૂબ અગત્યનું છે. બરોબર છે. બીજી વસ્તુ કે હાલ આપણે ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજના જપ કરો, દાન કરો, ગુરુના મંત્ર કરો નિયમિત રીતે આપ. અને સૌથી અગત્યની વસ્તુ છે કે તમારા કુળદેવીને પ્રાર્થના કરો. અને તમારા ઘરની અગ્નિ દિશા ચેક કરો, ત્યાં કોઈ દોષ હોવાની સંભાવના છે. તમારું રસોડું ચેક કરો, ત્યાં ચોક્કસપણે કોઈ દોષ છે, તેના કારણે આ તકલીફ સર્જાઈ રહી છે. બને તો મેં કહ્યું એમ પહેલાં પણ કે વાસ્તુ દોષને કારણે અસર વધારે જોવા મળી રહી છે. જી, તો હર્ષિતભાઈ, રાશિફળમાં આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આપણા માટે જે વ્યવસાયમાં યોગ્ય સહયોગ મળી શકે તેવો દિવસ છે. હા, ઘરેલું કામકાજમાં એક મુશ્કેલીનો અનુભવ થઈ શકે તેવું છે. અને આર્થિક ક્ષેત્રે થોડુંક ધ્યાન રાખજો, સાવચેત રહેજો, નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ.
આજે કોઈ વિશિષ્ટ વિષયો જાણવાની ઈચ્છા થશે, કંઈક નવું જાણીએ, અપડેટ કરીએ તેવું માહિતી મેળવવા પ્રયત્ન થશે. પણ આજે થોડીક માનસિક શાંતિ રાખવી પણ લાભકારક રહેવાની છે. અને હા, આર્થિક રીતે દિવસ મિશ્રિત રહેશે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના વ્યક્તિઓ માટે આજે તમારું કંઈક વ્યવહાર વિચાર બદલાવાનો છે. તમને કોઈની મદદ લેવાનું ગમશે નહીં. એમ લાગશે કે ભાઈ પોતે કરો એ જ સારું છે. કામમાં આજે એવું બને કે તમે નિર્ણય જે છે, પ્લાનિંગ જે છે તે બદલી શકો, એટલે પ્લાનિંગમાં ચેન્જ થાય તેવું થાય. હા, સારી વાત એ છે કે આજે આત્મવિશ્વાસ રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.